હાલો ખેડૂત મિત્રો, આજે આપણે લાલજીભાઈની વાડીએ ડાયરમની મુલાકાતે આવ્યા છીએ. બરાબર, આ ડાયરમનો છોડવો જોઈ લો તમે. આ ખડ જુઓ, આ આપણે 20 થી 21 મહિનાના ડાયરમ થયા છે. આનો વિકાસ સારો હોય અત્યારે, જોકે મહેનત એ સારી કરે લાલજીભાઈ આપણે, એટલે આનો વિકાસ એ સારો હોય આ છોડવાનો જોવો તમે. બરાબર, એ આમાં આપણે લગભગ આવતા 6 મહિનામાં ઈથરાલ મારવાનું થાય છે આપણે. બરાબર, હજી આપણે આમાં વાવેતર તો ચાલુ જ છે. જુઓ તમે, આપણે અજમો વાવેલો છે આમાં. એટલે અજમામાં હજી આમાં આપણે 10 મણિયાની તો ગણતરી છે, એટલે મારા ધાયરામાં એ આપણે નિપેજ તો ચાલુ જ રહેવાની છે. બરાબર, પહેલાં આપણે જો કે કપાસ તો હતો જ તે, આમાં કપાસની ઉપજ સારી જ આવી, એટલે ડાયરમમાં આપણે 10 થી 20 મહિના લગીને તો આપણે બધું વાવી શક્યું. બરાબર, પછી આમાં આપણે ચોખા સડે છે. આપણે આ જોઈ લો, આ ચોખા, આમાં ચોખા છે. 15 કિલો ચોખા લીધા છે અને 10 કિલો ગોળ લેવાનું, અને પછી બે ભેગું કરીને આપણે આ ટીપડામાં ઓગાળી દેવાનું છે. એટલે આ ટીપડામાં ઓગાળી એટલે પાણી જેવું થઈ જાય. પછી બધું પાણી જેવું થઈ જાય, અને પછી 2-4 દી આપણે એને એમના પડ્યું રાખવાનું ટીપડામાં. બરાબર, અને પછી આપણે આ ડાયરમમાં પાવાનું. ડાયરમમાં પાવીને એટલે જે મૂળિયા આપણે રોકાઈ ગયા હોય ને વિકાસ થતા, એ મૂળ આપણે બધાએ વધવા માંડે. બધા જ વિડીયોમાં સાચી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો.